નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને વર્ગ અને વર્ગમૂળ સંપૂર્ણ રીતે શીખવું હોય તો આ લેક્ચરને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં. જો આને અંત સુધી જોશો તો તમને વર્ગ અને વર્ગમૂળ સરળ રીતમાં તમને શીખવાડી દઈશ. તો હવે જો પહેલા આપણે અહીંયા એક કોષ્ટક આપેલો છે, તે છે 1 થી તે 10 નો વર્ગ. રેડી? આ શા માટે આપ્યો છે હું તમને આગળ બતાવીશ. હવે પહેલા આપણે જોવાનું છે એક નવી સ્ટ્રીક. તો એમાં એમ છે કે તમારે 1 થી કેટલા 100 1 થી 100 સુધીના વર્ગમૂળ શોધવાની રીત એકદમ સરળ. જો ભાઈ આપણે 1 થી તે 20 સુધીના તો પાકા કરેલા જ છે, બધા વિદ્યાર્થીએ ન કર્યા હોય તો કરી નાખજો. પણ 21, 22, 55, 95, 85, 87, 89 આવી બધી સંખ્યાનો આપણે વર્ગમૂળ કેવી રીતે શોધવું? તો એના માટે આપણે પ્રથમ બે ઉદાહરણ લેવાના છે અને તમને સમજાવવાનું છે કે કઈ રીતે આપણે 1 થી 100 સુધીના વર્ગમૂળ સરળ રીતથી મેળવી શકીએ. તો જુઓ, પેલું ઉદાહરણ આપણે લઈએ 37 નું. માની લો આપણે કીધું છે 37 નો વર્ગ મને આપો. હવે તમારે 37 નો વર્ગ મેળવવા માટે મારી સ્ટ્રીક વાપરવાની છે. તો જુઓ, અહીંયા બે સંખ્યા આપેલી છે, આને એકમનો અંક કહેવાય, આને દશકનો અંક કહેવાય. એક જ વાર કહીશ, પછી નહીં કહું. આ એકમનો અંક, આ દશકનો અંક. હવે આ 7 જે છે એકમના અંકનો તમારે પહેલા શું લેવાનો? વર્ગ. એટલે 7 ને 49. યાદ રાખજો. બીજો નિયમ, આ પહેલો નિયમ, પહેલા એકમના અંકનો વર્ગ લેવાનો, પછી એકમ અને દશકના અંકનો ગુણાકાર કરવાનો. આ બેનો ગુણાકાર 7 તેરી 21 વર્ગ છે એટલે 2 વાર ગુણવાનો. 21 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 21 દુ 43. ઓકે. ત્યાર પછી ત્રીજો નિયમ, 3 નિયમ, 1, 2 અને ત્રીજો નિયમ. આગળ કયો છે? દશકના અંકનો પણ વર્ગ લેવાનો. તો આનો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ 9. જો યાદ રાખજો, પેલી રકમ લખી 49, બીજી લખી 42, પણ 42 આની નીચે નથી લખવાના, એક સંખ્યા છોડીને લખવાના છે. જો 4 ની નીચે 2 ને રાખ્યા છે. ઓકે, આ મગજમાં રાખજો. ત્રીજી સંખ્યાને પણ એમ 2 ની નીચે નહીં લખવાના, અહીંથી લખવાના 4 ની નીચે. ઓકે. હવે તમે જુઓ, આ 3 નો આપણે કરવાનો છે મલ્ટીપલ, સરવાળો. તો 9, આ 2 નો સરવાળો 6, આ 2 નો સરવાળો કેટલો થશે? 13. જુઓ મિત્રો, આપણો આન્સર આવ્યો 1369. હવે તમે આ 2 નો ગુણાકાર કરી જુઓ, મારો કેલ્સી, તમારો જવાબ આ જ આવશે. જો કેલ્સી નો મારવી હોય તો આપણે સાઈડમાં રફ વર્ક કરીએ. 37 ગુણ્યા 37, એકમ દશકની 0. 7 તેરી ને 21, વધી પડી 2, 3 તેરી 9, 10 ને 1 11. હાલો, આનું કામ પતી ગયું. હવે 7 7 49, વધી પડી 4, 7 તેરી 21, 21 માં નાખો 4, ટોટલ કેટલા થયા? 25. અહીંયા આવ્યા 9, અહીંયા આવ્યા 6, અહીંયા આવ્યા 3, અહીંયા આવ્યો 1. જુઓ, આપણો આન્સર આવ્યો. કહેવાનો મતલબ એવો છે કે આ જ રીત બધી જગ્યાએ વાપરવાની છે. એવું નહીં 15 માં આ રીત લાગુ પડે, 10 માં લાગુ પડે, 11 માં લાગુ પડે, એમ 99 માં લાગુ પડે. તો જોઈએ હવે આપણે આગળના ઉદાહરણ 55 નો મેળવવો છે. માની લો, હાલો. તો મેં કીધું એમ, પેલા આનો વર્ગ 25, આ 2 નો ગુણાકાર 25, એને ગુણ્યા 2 50. તમારે આ રીતે લખવાનું છે, યાદ રાખજો. 2 ની નીચેથી, 5 ની નીચેથી નહીં. આનો વર્ગ 25 થઈ ગયું. 0 થી સ્ટાર્ટ કરવાનો, 5 થી 1 એકમ છોડીને જ લખવાના. રેડી? ક્રોસમાં 5, 0 2 2, 5 ને 5 10, વધી પડી 1 એટલે આવ્યા 30. રેડી? એટલે આવ્યા 30. તમારે ગુણાકાર કરવો હોય તો તમે સાઈડમાં રફ વર્ક કરી શકો છો. એકમ દશકની 0, 25 વધી પડી 2, 25 ને 27,
25 વધી પડી 2 27 5 બારીઓ બગડો વધી પડી 1 10 વધી પડી 1 ગમે એમ કરો જવાબ રાઈટ જ આવે. એટલે આ રીત તમારે વાપરવાની છે. હવે હું વારંવાર નહીં બતાવું તમને, એક જ વાર બતાવી. હવે આપણે જોવાનું છે 99 નું. રેડી? 99 નો વર્ગ લેવાનો છે. તો મેં કીધું એમ 99 81 આનો વર્ગ લેવાનો, પછી આ બે નો ગુણો 99 81 81 ગુણ્યા 2 2 એકા 2 8 દૂ 16 162. પણ તમારે કેમ લખવાના છે આ રીતે? 8 ની નીચે 2 આવે એ રીતે, 2 1 ની નીચે નો જવા જોઈએ. એમ આનો પણ કેટલો થાય? 99 81 એક જગ્યા એક અંક છોડીને લખવાનું. 1 10 વધી પડી 1 6 ને 1 7 ને 1 8 અને 9. રેડી? તો આ આવી ગયો તમારો 9801. કેલ્સી મારી જોવાનો, તમારો આન્સર આવી જાય. એક ઉદાહરણ હજી લઈ, માનો કે 73 લઈ લઈએ. હાલો 73 નો વર્ગ લઈએ, આપણે ગમે લઈ શકીએ. તો કીધું એમ 3 તેરી 9, આ 3 અને 7 નો ગુણાકાર 7 તેરી 21 21 દુને 42. એક અંક છોડી દેવાનો, બરાબર? અને 7 49 એટલે 9 2 આ બે નો સરવાળો 13 વધી પડી 1 કેટલા આવ્યા? 53 29. એટલે આ રીતે તમારે 1 થી તે 100 સુધીના વર્ગ શોધી શકો, કોઈ પણ ઝંઝટ મારી કર્યા વગર. બરાબર? તમને એક્ઝામમાં પૂછ્યો હોય કે ભાઈ 99 નો વર્ગ કેટલો, ફટાક દઈને તમે 1 મિનિટમાં જવાબ એને આપી શકો. કારણ કે એક્ઝામમાં બધું 99 ગુણ્યા 99 કરવાનો બેવાનું હોય. આપને ખબર હોવી જોઈએ, શોર્ટકટ રીત છે, આ રીત તમારે અપનાવવાની. વર્ગ જોઈ લીધો. હવે આપણે જોવાનું છે વર્ગમૂળ. વર્ગમૂળ જોવા માટે પેલા આ કોષ્ટક જે તમને મેં આપ્યો છે 1 થી 10 સુધીના વર્ગ, એ શા માટે આપ્યા હવે હું તમને સમજાવીશ. અહીંયા જે હું લખું એ તમારે યાદ રાખવાના છે અને એને બરાબર તમારે સમજવાના છે, તો તમને આગળ બધી ખબર પડી જશે. મેં તમને વર્ગ તો ડાયરેક્ટ બનાવતા શીખવાડી દીધા. 99 નો વર્ગ કેવી રીતે થાય, 87 નો ગમે એવો આંકડો આપ્યો ને 1 થી 100 ની અંદર આપણે આરામથી કરી શકીએ. એમ હવે આપણે એવી રીતે વર્ગમૂળને પણ આ જ રીતે, એટલે આવી જ રીતે ટૂંકમાં જોવાના છે. હવે જુઓ, વસ્તુ હું નોટ કરતો જાઉં, તમે યાદ રાખજો. જુઓ અહીંયા જુઓ 1 નો વર્ગ 1, એવી રીતે અહીંયા જુઓ 9 નો વર્ગ 81. આમાં કોમન શું છે? એકમનો અંક. બેયમાં આમાં પણ એકમનો અંક 1 આવે છે અને આમાં પણ એકમનો અંક 1 આવે છે. મારો કહેવાનો અર્થ જેનો એકમનો અંક 1 આવતો હોય એને આ 2 લાગુ પડે, 1 અને 9. તો જો પહેલો નિયમ આપણે એ રાખવાનો, જેનો એકમનો અંક 1 આવતો હોય તો તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે 1 અને 9. ઓકે, હવે આગળ જોઈએ. એ પછી આવે 4. જો અહીંયા 4, અહીંયા પણ 4. તો એ કન્ડિશનમાં અહીંયા જો કેટલા આવે? 2. અહીંયા કેટલા આવે? 8. તો તમારે 4 લખવાના અને એની સામે લખવાના 2 અને 8. આ યાદ રાખવાના. આપણે કોષ્ટક પરથી લાવેલા છે, આપણે કોઈ ઘરના નથી મૂકેલા. આ તમારે આગળ કેવી રીતે દાખલા ગણવા એમાં તમારે કાયમ આવશે. એ પછી આવશે 5. તો 5 માટે તો હંમેશા શું આવે? 5. 5 નો એકમનો વર્ગમૂળ કરો એટલે 5 જ આવે. હવે ત્યાર પછી આવે છે 6. તો 6 ક્યાં ક્યાં આવે છે? એક અહીંયા આવે છે અને બીજે ક્યાં આવે છે? અહીંયા. તો 6 માટે શું આવે? 4 અને 6. તો લખો 6 તો 4 અને 6 આ બે આંકડા આવે. ત્યાર પછી આવે છે 9. તો 9 માટે જવું, એક અહીંયા 9 છે અને એક અહીંયા 9 છે. તો આ બે ની કન્ડિશનમાં શું આવે? 3 અને 7. તો 9 માટે 3 અને 7. આ વસ્તુ તમારે મગજમાં બેહાડી દેવાની છે. જ્યારે આપણે વર્ગમૂળ ની શોર્ટકટ રીત શીખશું ત્યારે તમારે બહુ કામ આવશે. રેડી? તો આ યાદ રાખી લેવાનું. 1 માટે 1 ને 9, 4 માટે 2 ને 8, 5 માટે 5, 6 માટે 4 અને 6
9 માટે 3 અને 7 અને 0 00 માટે સિંગલ 0. આ મગજમાં રાખજો. 2 0 આપ્યા હોય તો વર્ગમૂળ 1 0 આવે. રેડી? આ એટલા વસ્તુ તમારે યાદ રાખવા 10 ની એટલી વસ્તુ તમારા મગજમાં બેહાડી દેવાની એટલે તમે ગમે એવા દાખલાનો વર્ગમૂળ આસાનીથી મેળવી શકશો. તો હવે જોઈએ આપણે આ નિયમનો ઉપયોગ કરી અને કેવી રીતે આપણે વર્ગમૂળ શોધીએ. આપણે આપણું કોષ્ટક હારે જ રાખશું અને એમાંથી તમને બતાવતો જઈશ કે આ બધું કેવી રીતે આવ્યું. જો હવે કેલ્સી લીધી છે મેં મોબાઈલની, એમાંથી હું એક દાખલો લઉં. માનો કે મારી પાસે છે 103 ગુણ્યા 103 એટલે એનું વર્ગમૂળ જો મેં તમારી સામે લીધું છે તમને સમજાવવા માટે 103 ગુણ્યા 103 આ એક ઉદાહરણ લેવા માટે તમને લાઈવ ઉદાહરણ બતાવું છું કે કેવી રીતે આનો જવાબ 103 આવશે. તો એક્ઝામમાં તમને 103 નું વર્ગમૂળ જ લખ્યું છે તો એનો વર્ગમૂળ કેટલું થાય 10,609. જો આ મગજમાં રાખજો. આ તમને સમજાવવા માટે એક લાઈવ ઉદાહરણ લીધું છે. પછી આપણે આગળના ઉદાહરણ બધું લખી નાખશું. જો હવે આપને એક્ઝામમાં આમ આપ્યું હોય 10,609. ઓકે, મેં તમને હમણાં 5 ટોપિક લખાવ્યા. એકમનો અંક 9, એકમનો અંક 9. આ 1 2 કન્ડિશનમાં કેટલા આવશે 3 અને 7 લખાવ્યું છે મેં. તો તમારે લખી નાખવાના 3 અને 7. હવે આગળ શું કરવાનું છે? જ્યારે તમે વર્ગમૂળ લ્યો એટલે બે સંખ્યાને ભૂલી જવાની નથી, એમ જ યાદ રાખવાનું. તમારા માટે સંખ્યા કેટલી વધી 106. હવે બરાબર 106 જે છે ઈ કોના નજીક આવે છે એ ભાઈ? તો કે આના નજીક આવે. જવું આ બે ની વસાળે આવે. રેડી? 81 અને 100 એટલે કે 9 અને 10 ની વસાળે આવે તો 100 હજી આવશે 11 સોરી 121 એની વસાળે આવે છે. તો કેટલાનો વર્ગ છે? 10 અને 11 નો 121. પણ 121 એ 106 કરતા કેવા થઈ જાય? મોટા. એટલે આપણે કેવા લેવાના? નાના. એટલે 10 10 બે બાજુ મૂકી દેવા. જો મિત્રો બે માં એક જવાબ હશે. રાઈટ? કા 103 નો હશે ને કા 107 નો હશે. આપણે ખબર છે 103 નો એટલે તમે તરત કીધું 103 નો, પણ નહીં, આપણે નક્કી કરવાનું છે કે 103 નો છે કે 107 નો છે. કઈ રીતે નક્કી કરશું? તો જુઓ આ કેટલા છે 10. 10 પછી કેટલા આવે 11. તો 10 અને 11 નું શું કરવાનું? ગુણાકાર એટલે 110 આવે. હવે અહીંયા વ્યૂ જવાનું 106 પાસે. હવે નક્કી કરવાનું છે 106 આનાથી નાના છે કે મોટા છે? આને જ જોવાનું, આ જોવાનું છે. 106 આના કરતા નાના કે મોટા? તો તરત તમે કહો સર નાના, તો આપણો જવાબ 106. મોટા આવત તો 107. આ મેથડ તમારે યુઝ કરવાની છે. ઘડીક અઘરું લાગશે તમને, ઘડીક ગોટાળે સડશો, 2-3 એક્ઝામ્પલ જોવો ને એટલે આવડી જાય. જો આમાં આપણે શું કર્યું? એકમનો અંક 9 તો એના માટે શું આવે? 3 અને 7. એ મેં તમને કોષ્ટક માંથી જ આપ્યા છે, મેં મારા કોઈ ઘરના લીધા નથી. રેડી? આપણે અહીંથી જ લીધા છે. જો 9 અને અહીંયા 9 તો 7 અને 3 એટલે ગમે ત્યારે એકમનો અંક 9 આવે એટલે 7 અને 3 મૂકી દેવાના. રેડી? અને પછી જોવાના આ 3 આંકડા, આ બે નો ખેલ ખતમ થઈ ગયો. અહીંયા પૂરું. હવે આપણી પાસે 106 વધ્યા. હવે યાદ કરવાનું 106 કોનો વર્ગ છે જે નજીક આવે? તો જો ભાઈ 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121. 121 106 કરતા કેવા થઈ જાય? મોટા. એટલે 11 નહીં હાલે. કોણ હાલશે? 10. બે બાજુ 10 10 મૂકી દો. હવે નક્કી થઈ ગયું કે આ બે માંથી એક નો વર્ગ છે. આ બે માંથી એક નું આ વર્ગમૂળ છે અથવા આ એનો વર્ગ છે. રાઈટ? હવે બે માંથી કયો એ આપણે શોધવાનું છે. તો કઈ નહીં, 10 ની પછી કેટલા આવે? 11. 110 જે આપણે નાખ્યા ને 11. 11 ને 2 નો ગુણાકાર કરો એટલે જે જવાબ આવે એ આના કરતા નાનો છે કે મોટો છે એ નક્કી કરો. આને નક્કી કરવાનું છે, આને નહીં. આ મોટો છે પણ આ નાનો છે કે મોટો? જો નાનો આવ્યો તો નાની સંખ્યા, મોટો આવે તો મોટી સંખ્યા. આ કન્ડિશનમાં આપણે નાની સંખ્યા આવી. જો કદાચ 110 ની જગ્યાએ 116 હોય તો 107 આવે. બરાબર?
એટલી વસ્તુ તમને સમજાણી. હવે આપણે નેક્સ્ટ બધાય ઉદાહરણ જોઈએ. જો હવે આપણે ઉદાહરણ આપેલા છે, હવે આ ઉદાહરણનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. એટલે આપણે એક્ઝામ્પલ લઈ લઈશું, એટલે મારા ખ્યાલથી તમને બધાને સમજાઈ જશે. તો આપણું પહેલું ઉદાહરણ છે 15,129. મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે અહીંયા 9 આવ્યા. 9 માટે બે શરત લાગે, 3 અને બીજા લાગે 7. એટલે તમારે 3 અને 7 લખીને તો બધામાં સેમ જ આવે. જ્યાં 9 આવે ને 3 અને 7 જ લાગુ પડે. બરાબર? તો આ મગજમાં બેહાડી દેવાનું કે જયારે 9 આવે એટલે 3 અને 7 બેટા લખી નાખવાના. ત્યાર પછી આગળ શું કરવાનું છે ઈ જોવું. હવે 3 અને 7 લખી નાખ્યા એટલે આ બે સંખ્યા કટ થઈ ગઈ તમારા માટે. હવે આ સંખ્યાની કોઈ વેલ્યુ નથી. આપણી પાસે 151 પડ્યા આવે. કેટલા? 151 ને મગજમાં રાખો. હવે નક્કી કરવાનું છે કે 151 એ કોના નજીકમાં આવે કે જેનો વર્ગ થતો હોય. તો જો તમને યાદ હોવું જોઈએ કે ભાઈ 15 નો વર્ગ કેટલો થાય, 14 નો વર્ગ કેટલો થાય, 13 નો વર્ગ કેટલો થાય. બરાબર? 12 નો વર્ગ 144 થાય. રાઈટ? એક આપને ખબર છે કે 12 નો વર્ગ 144 થાય. રાઈટ? 13 નો વર્ગ કેટલો થાય? 169. યાને કે 169 151 કરતા મોટો થઈ ગયો. મોટો ન હાલે. ફાઇનલ કોણ આવે? 11 સોરી 12. તો બે જગ્યાએ તમારે 12 મૂકી દેવાના. હવે એક નક્કી જ છે, કાં તો 123 નો વર્ગ છે અને કાં તો 127 નો વર્ગ છે. પણ બે માંથી કયો છે એ નક્કી કરવા માટે 12 પછી કેટલા આવે? 13. તો 12 ગુણ્યા 13. એકમ દશકની શૂન્ય 120, 3 દુ 6 અને 3 એકા 3. એટલે અહીંયા 156 આવશે. હવે તમારે નક્કી કરવાનું છે 151 156 થી નાના કે મોટા. 151 નાના કે મોટા જોવાનું છે. 156 અરે કઈ લેવા દેવા. 156 કરતા આ સંખ્યા નાની કે મોટી? તો તરત તમે કહો સર નાની. તમારો આન્સર 123. બરાબર? સમજાઈ ગયું? જુઓ, આ 123 નાની સંખ્યા છે, કારણ કે 151 જે છે એ 156 થી નાની થાય. એટલે સંખ્યામાં આપણે આન્સર શું આવશે? નાનું. જો મોટો આવ્યો તો 127 આવે. પણ આપણે આ કન્ડિશનમાં આન્સર કેવો આવ્યો છે? નાનું. એટલે આ આપણો રાઈટ આન્સર 123. તમે 123 ગુણ્યા 123 કરશો એટલે તમારો આ આન્સર આવી જશે. હવે એક્ઝામ્પલ 2 બીજું 10,816. આનું આપણે શું લેવાનું છે? વર્ગમૂળ. મેં શીખવાડ્યું એમ કે અહીંયા કેટલા આવે? 6. 6 માટે કઈ કન્ડિશન? યાદ આવો કોષ્ટકમાં. અહીંયા આ 1. બીજા ક્યાં છે? અહીંયા. કયા આવ્યા? 2 અને 6. તો તમારે સોરી 4 અને 6. તો તમારે 4 અને 6 લખી નાખવાના. રાઈટ? જેમ આમાં 9 માં કેમ લખતા હતા 3 અને 7, એમ 6 માં 2 આવે. બસ પછી યાદ રહી જાય. તમે 10 12 દાખલા 15 દાખલા ગણો ને આ રીતે તમારી જાતે, એટલે તમને યાદ રહી જાય કે હવે 6 આવે એટલે 4 અને 6 જ આવે. આ લખી જાય પછી 2 ને કાપી નાખો. આની ભૂલ તો 16 કટ કરી નાખો. વર્ગમૂળ છે એટલે. ઘનમૂળમાં આપણે જોવું નથી 3 કાપશું, વર્ગમૂળમાં 2 કાપશું. હવે થાય 108. હવે નક્કી કરો 108 કોના નજીકમાં આવે? તો અહીંયા જ દેખાય છે. જો 10 નો 100 અને 11 નો 121. એટલે 121 આની કરતા મોટા થઈ જાય. એટલે કોણ આવશે? 10. તો બે બાજુ 10 10 મૂકી દો. 10 પછી કેટલા આવે? 11. એટલે એનો જવાબ કેટલો આવે? 110. હવે આ સંખ્યા નાની કે મોટી? આ મોટી નાની આ જોવાનું છે. 108 નાના કે મોટા આની કરતા? તો તરત તમે કહેશો સર નાના. 104. જો ઘણીવાર કન્ડિશનમાં મોટા આવે, ધ્યાનમાં રાખજો. તે મોટો ટીક કરીજો. બરાબર? બધામાં નાનું આવવું જરૂરી નથી. અમુક સંખ્યામાં મોટો આવે તો તમારો આન્સર મોટો આવે. અત્યારે કેવો છે? નાનું. તમારો આન્સર કેવો આવ્યો? નાનું. તમે દાખલા ગણશો, પ્રેક્ટિસ કરશો એટલે આડું આવશે. હવે તો કેટલાનો થઈ ગયો? 104. આ તમારો રાઈટ આન્સર. 13,924. 13,924. આનું આપણે શોધવાનું છે વર્ગમૂળ. શીખવાડ્યું એ પ્રમાણે 4 બીજા જાવ કોષ્ટકમાં. એક અહીંયા 4 આવ્યા એટલે આ. પછી બીજે 4 ક્યાં આવ્યા? છે ત્યાં. હા, અહીંયા આન્સર હું 2 અને 8. એટલે જ્યારે 4 આવે ત્યારે 2 અને 8 મૂકી દેવાના. સિમ્પલ. આ 2 ને કટ કરી નાખો, કાપી નાખો. નથી જોતા.
139. આ આવે તમારે રમત કરવાની છે 139. તો જો 11 નો વર્ગ 121 આપણી સામે છે. 12 નો વર્ગ 144. મોટા થઈ ગયા ભાઈ, ઉભા રહી જાઓ, સ્ટોપ કરી દો ગાડીને, કારણ કે 144 એ 139 કરતા મોટા, એટલે વધ્યા કોણ? 11. એટલે 11 જ તમારે લેવાના રહે. 11 11 રાઈટ. હવે તમારે શું કરવાનું છે? 11 પછી કેટલા આવે? 12. તો 12 ગુણ્યા 11 કરો, ગુણાકાર કરવાનો 120 અને 12, મારા ખ્યાલથી 132 થાય. હવે જુઓ, હવે અહીંયા કન્ડિશન આવી વિપરીત. હવે નાના કે મોટા, જો આપણે ખાલી નક્કી જ કરવાનું છે નાના કે મોટા, બીજું કાંઈ નથી જોવાનું. આ નાના કે મોટા, આ મોટા નાના નથી જોવાનું. આ તો ખાલી નક્કી કરવાનું છે 139 132 કરતા નાના કે મોટા, તો તમે તરત કહેશો મોટા. 118 આપણો આન્સર આવી ગયું. મેં કીધું ને એક્ઝામ્પલ કરશો એટલે આવી જશે. એટલે અહીં નક્કી થઈ ગયું 108 આનો આન્સર છે. રેડી? હવે આપણે લેશું આ 4 5625. જો 5 આવ્યો, મેં તમને કીધું એમ 5 નો 5000 એટલે પેલા 5 મૂકી દો. હવે આમાં બીજું કઈ આવતું નથી એટલે આમાં કોઈ કન્ડિશન શરત નહીં લાગે પડે, સીધું આ 2 કાપી નાખો. રેડી? અહીંયા કેટલા છે? 56. હવે અહીંયા 56 કોનો વર્ગ થાય એ તમારે ગોતવાનું છે, નજીક આવે એવું. બરાબર? 56 કોની નજીક આવશે? 49 એટલે 7. રેડી? ઘોટાળો છો, કાપી નાખો. હા, રેડી થયું ભાઈ, રેડી જ હતું બધું યાર. મેં કાપી નાખ્યું, કાંઈ વાંધો નહીં, ફરીથી લેજો, એટલું કાપી નાખીએ. રેડી? હવે જો આપણે ચોથું ઉદાહરણ જોઈએ. એની અંદર રકમ આપેલી છે આપણને 5625. જો આ એકદમ સરળ, આની અંદર કોઈ જાજી કન્ડિશન નહીં લાગુ પડે, ટૂંકું ટચ. હવે જુઓ, અહીંયા તમારે 5 એટલે પેલા 5 મૂકી દેવાના, 2 ને કટ કરી નાખવાના. હવે 56 વિધા એ આના નજીક આવે. જુઓ 7 7 49 88 64 64 મોટા થઈ જાય એટલે સીધા 75 આન્સર લ્યો. કારણ કે આમાં આગળ પાછળ 2 આંકડા આવતા નથી એટલે ફિક્સ જ આંકડો આવે. એટલે આમાં આ જ રીતનો આન્સર આવશે 5 વાળામાં. રેડી? આમાં બીજું કે લાંબુ ટેન્શન લેવા જેવું જરૂર નથી. હવે એ પછી જોઈએ આપણે 5મું 14400. 00 તો જો, સિંગલ 0 માટે નહીં, 00 એના માટે એકમનો અંક શું આવે? 0. હવે કેટલા વધ્યા? 144. 144 કોનો થાય? 12 નો. સીધું જ છે. એટલે આ કેટલા થયું? 120 નો. તમારે ગણવું ગણી જજો. રેડી? તો અહીંયા આપણે વર્ગ અને વર્ગમૂળ ટોપિક પૂર્ણ થયો છે. અને હવે પછી જે આપણે જોવાના છીએ આગળના ટોપિકમાં, તે છે દશાંશ અપૂર્ણાંક વાળી સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે શોધવું, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જો તમને આમાં મજા આવી હોય અને મેં જે તમને બતાવ્યું ગણાવ્યું ગણિત એમાં તમને સમજણ પડી હોય તો તમારા મિત્રને શેર કરજો, એને પણ બતાવજો. જો એને ન આવડતું હોય તો એના વિડીયો બતાવજો, વર્ગને વર્ગમૂળ કાઢતા શીખવાડશું આપણે, અને વિડીયો એને જરૂર દેખાડજો અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં.